જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, હું અમિત ગાંધી શ્રી BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર ગોંડલ તરફથી સ્વાગત આપનું. હવે સદીશનો 12મા ધોરણનો 10મું ચેપ્ટર, વિડીયો લેક્ચર નંબર 5, ગુજરાતી મીડિયમ. જો થોડાક મેં એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ તમને લાસ્ટ ટાઈમ કીધા હતા કે જે કરવા જેવા છે, કારણ કે દી ખૂણાનો ટોપિક થોડોક ઇનકમ્પ્લીટ લાગે છે. જે ટેક્સ્ટબુકની અંદર જે છે એ ડિટેલ વસ્તુ થિયરીમાં આપેલી છે, દાખલાઓ એટલા નથી જેની પૂરતી પ્રેક્ટિસ થાય, એટલે થોડા વધારાના દાખલાઓ આપણે એમાં બનાવેલા છે, જેમાં અમુક CBSE બોર્ડના પૂછાઈ ગયેલા દાખલા છે અને અમુક બીજે પણ પૂછાઈ ગયેલા દાખલાઓ પણ આપણે જોવાના છે એમાં. તો એ બધાની શરૂઆત કરીએ. જુઓ, સૌથી પહેલાં તો અક્ષો સાથે બનતા બે ખૂણા આપેલા છે, x અક્ષ સાથે અને y અક્ષ સાથે એક સદિશ છે જે આ બે ખૂણા બનાવે છે. તો z અક્ષ સાથે કયો ખૂણો બનાવે? અક્ષો સાથે બનતા ખૂણા એટલે કે દિક ખૂણા. આપણે અગાઉ વાત થઈ જ છે દિક ખૂણા બાબતે, કે દિક ખૂણા જો આલ્ફા બીટા અને ગામા હોય તો cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા 1 થાય. આ જે અગત્યની વાત છે, જેને આ રીતે પણ કહી શકીએ, l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર બરાબર 1 થાય. એની અંદરથી આપણને બે ખૂણા ખબર હોય, કિંમત મૂકી દઈએ તો ત્રીજો ખૂણો મેળવી શકીએ ઇઝીલી. તો આ આપણું મેઇન ફોર્મ્યુલા છે, આજનું મેઇન સૂત્ર છે આજનું, બરાબર, જે બીજી રીતે આમ પણ લખાતું હોય છે. ઓકે, તો હવે જે આ ત્રણેય ખૂણા છે આલ્ફા બીટા બે આપેલા છે, એક π/3 અને એક 2π/3. આ ખૂણા આપેલા છે, એક સદિશે બનાવેલા ખૂણા. તો z અક્ષ સાથે ધન દિશા સાથે કયો ખૂણો બને? જુઓ, તો હવે શેમાં કિંમત મૂકશું? હમણાં મેં તમને કીધું એમ cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા, એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકવાના છે. આ સૂત્રની અંદર π/3, 2π/3 અને ગામા અનનોન છે. હવે π/3 આગળ કિંમત કેટલી છે? હાફ cos ની, એનો સ્ક્વેર. અહીંયા માઇનસ હાફ થાય તો એનો સ્ક્વેર તો એ જ થશે ને, માઇનસ હાફનો કે પ્લસ હાફનો, બેનો સ્ક્વેર 1/4 1/4, એટલે હાફ થઈ ગયું. હાફ આ બાજુ જશે એટલે વળી બાજુ હાફ થયું. હવે એનું સ્ક્વેર રૂટ નીકળવું એટલે પ્લસ ઓર માઇનસ બે વસ્તુ આવશે. આપણે દિક ખૂણાની વાત કરેલી છે કે એની અંદર પહેલા બે ચરણ માન્ય છે, 0 થી π. બાઉન્ડ્રી પણ લેવાની હોય છે 0 થી π વચ્ચેનું કોઈ પણ. તો ધન બને તો પહેલું ચરણ અને ઋણ આવે તો બીજું ચરણ. બસ બે જ વસ્તુ વિચારવાની આખા સદિશમાં, ખૂણાની જ્યારે વાત આવે ત્યારે. તો 1/√2 ખૂણો ક્યારે બને? કોસ ક્યારે? ગેમા હોય π/4 કાં તો, અને કાં તો π - π/4 એટલે કે 3π/4. તો આવી રીતે બે અલગ અલગ સદિશ આપણને મળ્યા. તો દાખલો તો પતી ગયો કે કાં તો આ ને કાં તો આ, લઘુકોણ કીધું હોય તો આ, ગુરુ કીધું હોય તો આ, કાંઈ ન કીધું હોય તો આ, ફાઇનલ આન્સર. પણ હવે બે સદિશ મળે છે, ઇટ મીન્સ કે ત્રણે ત્રણ ખૂણા દર્શાવવા જરૂરી છે. જો તમે કોઈ એક જ સદિશની, કોઈ યુનિક વેક્ટરની વાત કરવા માંગતા હોય ને, કે આ એક સદિશ, ચોક્કસ એક જ સદિશની વાત કરવી છે, તો મારે ત્રણે ત્રણ ખૂણાની ચર્ચા કરવી પડે. કારણ કે બે ખૂણા આપી દઉં તો ત્રીજામાં પાછું ડબલ ઓપ્શન આવે, બે અલગ અલગ આપણને એ રીતે મળે. ઓકે, તો આપેલો દાખલો. બીજો, એ તો ગયા પીરિયડનું રિવિઝન જ છે, કે √211 ના દિક ખૂણા આપણે શોધવા છે. √211 ના દિક ખૂણા. તો પહેલા આપણે શું કરતા હોઈએ, એનો મોડ ગોતી લઈએ, એનો મોડ, એનાથી એને ભાગી નાખીએ, ત્રણેય ઘટકો ઉપર કોસ ઇન્વર્સ લગાડી દઉં, પૂરું. તો પહેલા આનો મોડ કરીએ, તો એનો જે મોડ છે, જેને r થી પણ દર્શાવી છે આપણે, આનો સ્ક્વેર આનો સ્ક્વેર આનો 4, એટલે એનો સ્ક્વેર √2. હવે આ x y z કહેવાય, આ ત્રણે ત્રણને શું કહેવાય? x y z. x/r, y/r ને z/r. એ શું છે? આપણા એલિમેન્ટ છે, દિક કોસાઇન છે. તો જે ડાયરેક્શન એંગલ કેમ મળે? તો એ મળશે કોસ ઇન્વર્સ ઉપર લગાડી દે બધા ઉપર, કોસ ઇન્વર્સ x/r એટલે કે √2/2, √2 ઉડી ગયા એટલે π/4 કિંમત મળે. પછી બીટા કેમ મળશે? કોસ ઇન્વર્સ y/r એટલે આ 1/2 એટલે π/3, અને 1/z/r એટલે આ 1/2 વળી પાછું π/3. તો આ રીતે આપણે આ મેળવી શકીએ. ઇંગ્લિશ મીડિયમના પીરિયડનું મારું લખેલું છે, પછી કીધું બીજી વાર નથી લખવું, ચાલશે. ઓકે, તો આ જે વસ્તુઓ મળી આપણને, કોઈ સદિશ આપેલો હોય ને ભાઈ, તો એના પરથી માન અને ખૂણા, દિક ખૂણા ગોતવા સહેલા છે. પણ ખૂણો આપેલો હોય તો એની ઉપરથી સદિશ કેમ ગોતવો? ઊંધો ક્વેશ્ચન. જો આ રહ્યો નેક્સ્ટ ક્વેશ્ચન, આખો ઊંધો ક્વેશ્ચન જ છે. આ જ ક્વેશ્ચન છે, જુઓ, ઊંધો કરીને આપેલો છે, જેના દિક ખૂણા જુઓ સેમ છે, π/4, π/3, π/3, અને જેનું માન 2 હોય. તો મતલબ હવે આપણો આ જવાબ આવવો જોઈએ. ચાલો જોઈએ કેવી રીતે થશે. લખો હોય તો લખી લો પેલા.
ચાલો જો હવે ફરીથી એક વખત સમજીએ કે તમને જે ખૂણા આપેલા છે ત્રીજા દાખલામાં એ છે π/4 π/3 π/3 એ દિક ખૂણા એટલે આલ્ફા બીટા ગામા થઈ ગયા. માન જે આપેલું છે ને આર એ કહેવાય ને મોડ x બાર કે એવું કંઈ પણ કહી શકીએ જો માગેલો સદિશ x બાર કીધો હોય તો માગેલો સદિશ રિક્વાયર્ડ જે વેક્ટર છે એ કેવી રીતે લખી શકાય? તો કોઈ પણ x બારને હું આમ લખી શકું, x y z તો હતા જ, શું કર્યું મોડ x બાર થી ગુણી નાખ્યા અને ભાગી નાખ્યા એટલે એનું થઈ ગયું બરાબર. તો હવે આ જે આવ્યું એ તો x બાય આર વાય બાય આર ને z બાય આર એ તો જાણીતું છે, એલિમેન્ટ છે. એલિમેન્ટ એટલે કે કોસ આલ્ફા કોસ બીટા ને કોસ ગામા છે. જો આને મેં પહેલા આર કીધા, x બાય આર અને કીધો છે મેં આપણે માનાંકને, અને આ જે x બાય આર વાય બાય આર ને z બાય આર છે એ એલિમેન્ટ પણ કહેવાય અને કોસ આલ્ફા કોસ બીટા ને કોસ ગામા કહેવાય, એલિમેન્ટ એ કહેવાય, કોસ આલ્ફા બીટા ગામા કહેવાય. આ બે થઈ ગયા સૂત્ર, આ બે આપણા સૂત્ર થઈ ગયા બરાબર છે. એટલે આટલું બધું લખવાની જરૂર નથી, આ બધું લખવાની કોઈ જરૂરિયાત જ નથી રહેતી, સીધું તમે આ લખી શકો માગેલો સદિશ સીધો આ. હવે તમારી પાસે ત્રણેય ખૂણા છે એમાં કિંમત મૂકી દઈએ અને માન છે એ મૂકી દઈએ એટલે આર ની જગ્યાએ મૂકી દીધા 2 ખૂણા π/4 π/3 π/3 1/√2 હાફ ને હાફ કિંમત મૂકી દીધી, 2 અંદર ગુણી નાખો બરાબર બધા ઘટકો સાથે એટલે આ મળી ગયો જવાબ આપણને. તો જો સીધો ઊંધો બે ક્વેશ્ચન કર્યા આપણે જે બીજો અને ત્રીજો જે ક્વેશ્ચન કર્યા, બીજો ક્વેશ્ચન અને ત્રીજો ક્વેશ્ચન, એક સીધો અને એક ઊંધો જોયું તમે કે જેની અંદર એકમાં માન સદિશ આપ્યો હતો તો માન અને ખૂણા ગોઈતા, માન અને ખૂણો આપ્યો હતા બધા તો આપણે સદિશ ગોઈતો એટલે આનો ક્વેશ્ચન હતો, અહીંયા આન્સર બની ગયો. અને ખાસ આની જે પ્રેક્ટિસ છે ને એ આપણી ટેક્સ્ટ બુકમાં નથી, આ બે સૂત્રની, એક આ અને આ અથવા આ તો બે એક જ થયા. તો એ સૂત્રોની પ્રેક્ટિસ આની સાથે હજી એક છે આપણું આ બે એક જ થયા. તો એક આ અને એક આ બે ફોર્મ્યુલા, આ બે સૂત્રોની પ્રેક્ટિસ નથી બહુ ટેક્સ્ટ બુકની અંદર, એટલા માટે આ આપણે વધારાના દાખલાઓ ઉમેરવા પડ્યા. હવે આપણે એટલી પ્રેક્ટિસ થઈ ગઈ છે કે હવે આપણે જે ઓલો પૂછાઈ ગયેલો દાખલો છે એની ઉપર જઈ શકીએ એમ છે. લખી લો પહેલા. જો હવે આ જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4 એની અંદર શું છે, 5√2 માન સદિશને મેં a બાર કીધો છે તો એનું જે માન છે એ મોડ a બાર એને આરે કહી શકો. 5√2 માન વાળો સદિશ જોઈ છે કે જે સદિશ x અક્ષ અને y અક્ષ સાથે π/4 ને π/2 અહીંયા લંબ છે, y અક્ષ ને લંબ છે, અહીંયા π/4 બનાવે છે. તો એવા આપણે આ બંને અને z અક્ષ સાથે લઘુકોણ રચે છે. જો આ ક્લિયર કહી દીધું એ લોકોએ, નહીંતર પાછા બે સદિશ આવત જવાબમાં, પણ કહી દીધું z અક્ષ સાથે લઘુકોણ છે, ગુરુકોણ નથી. તો એવા સદિશો આપણને જોઈ છે બરાબર. તો હવે પહેલા તો આપણે બે ખૂણા આપ્યા છે, પહેલા ત્રીજો ખૂણો જોશે અને પછી આગળ જવાશે. મતલબ આ બે દાખલા ભેગા થયા, આ બે પહેલો અને ત્રીજો દાખલો જે આપણે જોયો હતો ને કે પહેલા તો તમારે ત્રીજો ખૂણો ઘટતો એ ગોતવાનો અને પછી બધો ડેટા આવી જાય ખૂણા અને માન ને પછી ઓલા સૂત્ર વાપરી લેવાના, એટલે એ પહેલો અને ત્રીજો બે ક્વેશ્ચન ભેગા થઈ ગયા. આ CBSE બોર્ડમાં પૂછાઈ ગયેલો દાખલો છે. તો 5√2 એ જે છે મૂલ્ય છે અને બે ખૂણા આપેલા છે. તો પહેલા તો ત્રીજો ખૂણો ગોતવો પડશે, જે z અક્ષ સાથેનો ખૂણો છે ને ગેમાં કીધો હોય તો એ લઘુકોણ છે એમ કહી દીધું છે આપણને, એટલે પેલું છે ને. હવે એ બધી કિંમતો ક્યાં મૂકવાની? આ સૂત્રમાં, જેથી આપણને cos² આલ્ફા પ્લસ બીટા cos² બીટા પ્લસ cos² ગામા ઇક્વલ્સ 1 ની અંદરથી ગામા મળી જશે. π/4 ને π/2 કિંમતો મૂકીએ, π/4 ને π/2 કિંમત મૂકી તો હવે આ 1/√2 અને 1/2 એના સ્ક્વેર કર્યા, 1/√2 નો સ્ક્વેર અને આ સોરી π/2 cos π/2 સોરી 0. હવે આ હાફ ના બાજુ શિફ્ટ કરો એટલે એ થઈ ગયું હાફ. હમણાં તો એ જ વસ્તુ આવી ગઈ પેલા દાખલામાંથી, એ જ પ્લસ માઇનસ બે શક્યતા આવે, પણ આપણને પેલું ચરણ લઘુકોણ કીધું છે ને એટલે ખાલી પ્લસ 1/√2 એનું સ્ક્વેર રૂટ કાઢશું આપણે, કારણ કે આપણને કીધું છે કે પેલું ચરણ છે એટલા માટે પેલું ચરણ. તો કોસની 1/√2 કિંમત ક્યાં આવી? π/4. જો ભાઈ હવે આપણી પાસે ત્રણેય ખૂણાય છે, π/4 π/2 π/4 મૂલ્ય છે. તો હવે હમણાં આપણે થોડી વાર પહેલા જે વાત કરી હતી કે જે આ જે સૂત્ર છે આપણું
એલિમેન્ટ વાળું આર એલિમેન્ટ અથવા આર કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા એ સૂત્ર ઉપરથી આપણને માગેલો સદિશ મળી જશે. જુઓ આર અથવા તો મોડ એ બાર મૂલ્ય કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા એમાં π/4 π/2 π/4 મૂકી દીધા. એ બધા મૂકી દીધા અને અહીંયા જે કિંમત છે 5√2 એ મૂકી દીધી. આ કિંમતો 1/√2 cos π/2 0 1/√2 આ ગુણી નાખો અંદર √2 કટ થઈ જશે 505 આન્સર. આ સૂત્ર છે, આ આપણો જવાબ. તો આ બે સૂત્રની અંદર યુઝ થયા એટલે આ દાખલો મને વધારે ગમ્યો. સરસ દાખલો છે, બરાબર. ઓકે, હવે આ દાખલો રિવર્સ કરીએ. મતલબ મૂલ્ય ખબર હતી, ખૂણા ખબર હતા લગભગ તો સદિશ મેળવો. હવે ઊંધું સદિશ ઉપરથી તો ખૂણો મેળવવાની પ્રેક્ટિસ થઈ જ ગઈ છે જાજી આપણે, છતાંય આપણે હવે એ કરીએ. જો હવે એ કેમ થશે, આ રહ્યું આપણી પાસે 505. તો આ જે 505 છે એના દિક ખૂણા જોઈ છે, એને XYZ કહી દીધા. એના મૂલ્યને એનું મૂલ્ય ગોતીએ પહેલાં એનું માન મોડ 25 0 25 50 50 માં વર્ગમૂળ 5√2. હવે કંઈ નહીં, x/r y/r z/r ની ઉપર કોસ ઇન્વર્સ લગાડી દેવાના. કોસ ઇન્વર્સ લગાડી દો 3 ઉપર x/r y/r અને z/r. એ થઈ ગયા આપણા દિક ખૂણા. તો 5/5√2 કરશો એટલે 1/√2, 0/5√2 એટલે 0 અને 5/5√2 એટલે 1/√2 1/√2 બે જગ્યાએ છે. અહીંયા π/4 π/4 અને કોસની કિંમત 0 0 થી π ની અંદર એક જ જગ્યાએ થાય છે π/2 એ 0 થી π માં જ વિચારવાનું ખૂણાઓની વાત આવે ને સદિશમાં ત્યારે. ઓકે, હવે આ ખૂણા મળી ગયા. ફરી એકવાર કહીશ તમને, જો આગલા દાખલામાં આપણી પાસે જે પ્રશ્ન હતો ખૂણા અને મૂલ્ય એના પરથી સદિશ મેળવ્યું હતું. હવે એ સદિશ ઉપરથી એ જ મૂલ્ય અને એ ત્રણે ત્રણ ખૂણા π/4 π/2 π/4 મળી ગયા, બરાબર. એટલે સીધો ઊંધો એમ બે રીતે આમાં દાખલો થઈ શકતો હોય અને બેની પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે જ આ જરૂરી હતું લાગ્યું મને. હવે હજી થોડાક દાખલાઓ છે. હવે આ બધા દાખલાઓ લાઈનમાં જે 2-3 દાખલા છે એ JEE ના છે. હવે JEE સાંભળીને ઘણાઈને જેને નથી કરવું, જેને ગુજકેટ જ કરવું છે એને આમ થોડુંક એમ થાય કે હવે પણ કેટલા સહેલા છે તમે જુઓ, આના કરતાં ટૂંકા સહેલા ન લાગે તો કહેજો. જો આટલા બધા કમાઈ ગયા, જુઓ JEE વાળા, જુઓ તમે જુઓ. તો હવે છઠ્ઠો દાખલો શું કહે છે કે 3D છે. 3D ની અંદર એક રેખાખંડ એટલે એ સદિશ થયો ભાઈ. હવે એક રેખાખંડ જે અક્ષો ઉપરના એના પ્રક્ષેપ એટલે ઓલા ઘટક નહીં, આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી ઘટકો. તો એ ઘટકો શું આપ્યા છે 2 3 અને 6. તો રેખાખંડની લંબાઈ ગોતો. તો રેખાખંડની લંબાઈ એટલે એ સદિશનું મૂલ્ય થયું, બરાબર. અને પ્રક્ષેપ એટલે ઓલા જે આપ્યા છે એ ઘટકો થયા 2 3 4. એટલે ઘટક એટલે શું થયા, પેલો યામ, બીજો યામ, ત્રીજો યામ. તો એ તો સદિશ જ બની ગયો. તો એ સદિશ શું થઈ ગયો 2 3 6. અને રેખાખંડની લંબાઈ એટલે સદિશનું માન એ શું થયું, તો એના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ 4 9 36, 36 ને 4 40, 49 નું વર્ગમૂળ 7. પૂરો. JEE નો પ્રશ્ન 2013 નો પૂરો. ખાલી સમજવાનું છે કે રેખાખંડ એટલે સદિશ, પ્રક્ષેપ એટલે ઓલા એના ઘટકો, અક્ષો ઉપરના પ્રક્ષેપ કીધા હોય ને એના ઘટકો કહેવાય. એટલે એ ઘટકથી તો સદિશ બને. પૂરું, બરાબર. હવે જો એના H 2 3 6 થોડાક આડાવડા ક્રમમાં આપ્યા પછી દાખલામાં એકાદા નેગેટિવ કરી નાખો અને આ વખતે પ્રોપર શબ્દ વાપર્યો સદિશ. ત્યારે JEE નામ નહોતું 2009 માં, ત્યારે ટ્રિપલ કહેવાતી. તો અક્ષો ઉપરના આ પ્રક્ષેપ હોય તો દિક કોસાઇન ગોતો, થોડુંક લાંબુ. તો આ 6 - 3 2 જે છે એ આપણો સદિશ છે, કારણ કે એ પ્રક્ષેપ કીધા 3 3 દિશામાં એટલે એ આપણો સદિશ થઈ ગયો. અથવા એને આમે લખી શકો તમે, ચોપડીની વાયડાઈ કરવી હોય ને તો 6i ને 3j ને 2k ને હારા ટાઈમ પાસ આવો. આ ઝડપથી લખાય આપણાથી. સારું, બોલો. તો આ જે 3 3 છે ને ઘટકો ઉપરથી સદિશ લખો. હવે સદિશની દિક કોસાઇન, અરે રૂટીન કેસેટ છે ભાઈ. દિક કોસાઇન એટલે પેલા મોડ ગોતો, પછી આ x/r y/r અને z/r ઠપ કરી દો, પૂરું. આ x y z છે. આનું મૂલ્ય થઈ જવાનું, આંકડા થઈ જતા 2 3 6 આડાવડા કરીને લખ્યા હે. 36 40 49 નું વર્ગમૂળ 7. હવે x/r એટલે 6/7, y/r એટલે -3/7 અને z/r એટલે 2/7, જેને LMN કહેવાય, cos alpha cos beta cos gamma કહેવાય. ઓકે, તો આ મળી ગયા આપણને દિક કોસાઇન.
લાગે છે કે પ્રશ્નમાં 1.5-2 મિનિટ લાગે છે, ખરેખર આપણને હવે તો 2.5 મિનિટ મળે છે નવા JEE તો 25 પ્રશ્નો 8 કલાકમાં, એટલે એકેય પ્રશ્નમાં લાગતી નથી એટલો સમય જ નથી લાગતો, ઝડપથી થાય છે. આગળ બધું કન્સેપ્ટ ક્લિયર હોય ત્યારે. હવે આ 2010નો એક પ્રશ્ન છે, સારો છે. 2010નો એક પ્રશ્ન જુઓ. હવે એક રેખા છે, રેખા AB, જે અક્ષો સાથે x અક્ષ અને y અક્ષ સાથેના ખૂણા આપી દીધા 45 ને 120, તો z સાથે કયો ખૂણો બનાવે? ઈ જ સૂત્ર આપણું, ઈ જ કયું, બે ખૂણા આપ્યા હોય ત્રીજું જોતું હોય ત્યારે cos સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર બીટા પ્લસ cos સ્ક્વેર ગામા શું 1, એમાં 45 મૂકી દો એટલે 1/√2 નો સ્ક્વેર, 120 એટલે 2π/3 માઇનસ હાફ એનો સ્ક્વેર, એટલે અહીંયા 1/4 અહીંયા 1/2, એટલે આ cos સ્ક્વેર ગામા ગોતવાનો છે, મળી જાય. આ હાફ છે, આ 0.25 છે, તો આ થઈ ગયું 3/4, આ બાજુ ગયા 1/4, 1/4 નું સ્ક્વેર રૂટ, પોઝિટિવ સ્ક્વેર રૂટ કેમ? zx સાથે બનતો લઘુકોણ કીધો હોય તો લગભગ તો લઘુકોણ કરીને જ પૂછેલું હતું. એક્યુટ એંગલ, એક્યુટ એટલે લઘુકોણ જ થશે. તો લઘુકોણ કયો રચે એમ હોય તો 1/2 નું શું આવે? π/3, અને કોઈ લઘુ ગુરુ કાંઈ ન કીધું હોય તો 2 આવે, π/3 ને 2π/3, π-π/3 કરો એટલે એ ખૂણો મળી ગયો આપણને, બરાબર, લઘુકોણ છે એટલા માટે આમ. હવે એક શબ્દ તમે અવારનવાર જોયો તો હશે પણ એ સમજાણો બહુ નહીં હોય, એ છે દિક ગુણોત્તર કે દિક સંખ્યા. કાંઈ છે નહીં ભાઈ, દિક ગુણોત્તર કે દિક સંખ્યા એટલે જો MCQ ની જેમ ગણો આપણો ડિસ્ક્રિપ્ટિવમાં હોય થોડીક વાર્તા જાજી કરવી પડે, તમને ખબર જ છે. હવે જો દિક ગુણોત્તર એટલે શું? કાંઈ નહીં, આ સદિશને ગુણ નાખો, 1 થી ગુણ્યો, 2 થી ગુણ્યા, -2 થી ગુણો, -3 થી ગુણો તો શું થાય? -3, -6, -9. આ બધાય જે લખીને મેં આ બધી એ શું કહેવાય? દિક સંખ્યાઓ આના સમપ્રમાણમાં છે, એમ કહેવાય કે આ સદિશની દિક સંખ્યા કે દિક ગુણોત્તર આના સમપ્રમાણમાં છે, આના સમપ્રમાણમાં છે, આના સમપ્રમાણમાં છે, બસ પૂરું. તો દિક ગુણોત્તર એટલે શું? એ સદિશના જે ઘટક હોય ને ભાઈ એને ગુણ નાખવાના, ગમે એ નોન ઝીરો નંબરથી ગુણો, ધને હાલે ઋણે હાલે, અને એ જે મળે ને એના સમપ્રમાણમાં હોય દિક ગુણોત્તર. એટલે દિક ગુણોત્તર યુનિક નથી, સમજાણું? અનન્ય નથી. હું એમ કહું કે આ સદિશનો દિક ગુણોત્તર અનન્ય કયો હોય? અનન્ય હોય જ નહીં, એટલે મારે MCQ બનાવવું પડ્યું કે આવા તો કેટલાય લખી શકી. હા, 0 ગુણવાની મનાઈ છે, એક ધ્યાન રાખજો, બરાબર. તો હું જવાબ થાય આનો કે આમાંથી દિક ગુણોત્તર આના 1 2 3 ના દિક ગુણોત્તર કોના સમપ્રમાણમાં છે? બધાયના સમપ્રમાણમાં છે, બધાયના. તો જવાબ આવી ગયો આપેલ પૈકી બધા, બરાબર, આપેલ પૈકી બધા જવાબ. સિમ્પલ, સારું, તો લખી લો બધું. ઓકે, નોટું બનાવતા રહેજો છોકરાઓ, મોઢે લખજો, બરાબર, કારણ કે મહેનત બહુ જાજી થાય છે આમાં. આ બધું કંઈ ફાવે બાવે નહીં, આ બધું ધરાર છે. ઓકે, સારું, જય સ્વામિનારાયણ.